પ્રજાસત્તાક દિન નિમિત્તે કષ્ટભંજન દેવદાદાને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શણગાર કરવામાં આવ્યો, જેમાં દાદાના સિંહાસનને કેસરી સફેદ લીલા તિરંગાનો શણગાર કરાયો। દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો અને અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો અને પરેડ નિહાળ્યા વગર જ રવાના થઈ ગયા। પરેડ શરૂ થાય તે પહેલા જ સાંસદે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી વારંવાર ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે સાંસદ ઉમેશ પટેલે રોષ ઠાલવ્યો। સાથે જ દર વર્ષે રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસદને આમંત્રણ ન મળતું હોવાનો આક્ષેપ કર્યો છે। अगर मुझे इन्विटेशन नहीं दिखा तो मैं इधर आंदोलन करने वाला हूँ यहाँ बैठे। ये मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। बार बार आप लोग जानबूझ के ऐसा कर रहे हैं। मैं नहीं बैठूंगा। 19 दिसंबर में भी ये लोगों को कीधु मैं लेटर नहीं प्रिविलेज वारंवार आ लोग कहना केतु नहीं चले। આપણે કઈ પ્રોગ્રામની પહેલી નીકળે પણ મારે બી જનતાનો પ્રતિનિધિ છું। નહીં મુકેશભાઈ મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન બે વાર નહીં મળ્યું। आ बता पब्लिक से तीनों प्रतिनिधि छू। मैं अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व है, स्थान रिजर्व है। नहीं आप लोगों का सम्मान करता हूँ यार। मैं भी बखेड़ा नहीं करना चाहता यार, पर ये गलत चीजें है।